સમાચાર હવે આણંદથી, જ્યાં બોરસદ તાલુકાના દેહીમી ગામમાં છેલ્લા 6 વર્ષથી શાળા જર્જરિત છે અને આ જર્જરિત શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। બાળકો નવા મકાનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કામગીરીમાં ઠાગા થયાના કારણે વિદ્યાર્થીઓ જોખમી ઓરડામાં ભણવા મજબૂર છે। દેહીમી ગામની આ પ્રાથમિક શાળા 100 વર્ષ જેટલી જૂની છે। સમયનો માર સહીને આ શાળા હવે જર્જરિત બિસ્માર સ્થિતિએ થઈ ગઈ છે। તંત્રએ આ શાળાને 2018માં જર્જરિત જાહેર કરી હતી। તેના આટલા વર્ષો બાદ પણ હજુ વિદ્યાર્થીઓને નવું મકાન નથી મળ્યું। જર્જરિત શાળામાં 169 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે અહીં વરસતા વરસાદમાં શાળાની ટપકતી છતો નીચે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાના જર્જરિત ઓરડાઓના કારણે અહીં કોમ્પ્યુટર લેબ પણ કાર્યરત નથી કરી શકાતી। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ દેહીમી પ્રાથમિક શાળા સમસ્યાઓની શાળા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ચોમાસાની સિઝનની અંદર વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે જર્જરી સ્કૂલ હોવાને કારણે ચોમાસાના સમયની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા છે। શું ઘટના બનતી હોય છે? આપણી સાથે બાળકો જોડાયા છે, વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેટા તારું? ચોમાસુમાં વરસાદ પડે તો શું થાય છે અહીંયા? પાણી ભરાઈ જાય। પછી તમે લોકો શું કરો? ડોલ મૂકે। પછી ભણવાનું હોય ખરું કે પછી સાઈડમાં ઉભા રહો બધા? સાઈડમાં ઉભા રહીએ। અચ્છા, આપણી સાથે બીજો પણ એક વિદ્યાર્થી જોડે છે। શું નામ છે તારું? નિર્પાલ। જોરથી બોલ। નિર્પાલ। વરસાદ પડે તો શું થાય છે? હે? વરસાદ પડે તો શું? પછી તમે લોકો શું કરો? ટેવા ખાઈ લઈએ। પછી મેડમ શું કરે? મેડમ પેન વેચાય। અચ્છા, તો વરસાદ પડે તો મુશ્કેલી બહુ જ પડે અહીંયા આગળ। આ વિદ્યાર્થીઓ હતા, જે રીતે ઘટના બને છે કે ચોમાસાના સમયની અંદર પતરા જે કાણા થઈ ગયેલા છે। શિક્ષણ વિભાગની અંદર પ્રિન્સિપલ હોય કે ઉપલા અધિકારી દ્વારા અવારનવાર રજૂઆતો થઈ છે, પરંતુ પ્રશ્ન શિક્ષણ વિભાગને એ છે કે જર્જરી સ્કૂલ તોડી અને નવી સ્કૂલ ક્યારે બનાવવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। શિક્ષણ વિભાગમાં શિક્ષકોની રજૂઆતને પગલે શાળાને 2018માં જર્જરિત જાહેર કરી દેવાઈ હતી અને આગામી સમયમાં નવી બનાવવાની વાતો પણ વર્ષ 2018થી કાગળ પર કરવામાં આવી રહી છે, પરંતુ લાંબા સમય બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નવીન સ્કૂલ બનાવવાની કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। શાળાના આચાર્ય પણ જે તે આ જ હાલતમાં બાળકોને શિક્ષણ આપવા મજબૂર બન્યા છે। અને 2018માં શાળા ડેમેજ જાહેર થઈ, તે રીતે રોડા પ્રાથમિક શાળાના ડેમેજ જાહેર થઈ ગયા। ત્યાર પછી નવી શાળાની મંજૂરી મળી। એ મંજૂરી મળ્યા પછી એકવાર ટેન્ડરમાં કંઈક ભાવ વધારાનો પ્રોબ્લેમ આવ્યો, એ ભાવ વધારા ટેન્ડર કેન્સલ થયું। ત્યાર પછી રીટેન્ડરમાં નવેસરથી ગ્રાન્ટ પાસ થઈ છે અને ઉપર આપણે પૂછ્યું છે તેવું કે ટૂંક સમયમાં કામ ચાલુ થશે। જ્યારે વરસાદ પડે છે તો શું સમસ્યા હોય વિદ્યાર્થીઓ? વરસાદ પડે ત્યારે તો ઉપરથી પાણી પડે એટલે અમે છોકરાઓ છોડી જ દઈએ છીએ। ગંભીર વરસાદમાં અમે બાળકો જવા દઈએ ઘરે। જેટલા રૂમમાં અત્યારે હાલ પૂરતા 2 પાડીમાં શાળા ચાલે છે। 6 થી 8 નજીકની વૃંદાવનનગર કોલોનીની સ્કૂલ છે, તે મોર્નિંગમાં એ લોકો સવારમાં 7 થી 12:30 બેસે છે અને અહીંયા ગાડી માત્ર બાલવાટિકાથી 1 થી 5ના બાળકો બેસે છે। જેટલા રૂમ સારા છે થોડા એમાં અમે અત્યારે બાળકો બેસાડી। કેટલી સંખ્યા છે? સ્કૂલ સંખ્યા 142।